આજે હું તમને મેંદાની લોટની પૂરી કેવી રીતના બનાવી તેની રેસીપી બતાવું છું. આમાં 1 કિલો મેંદો લીધો છે, મેંદાનો લોટ. અને એની માટે મેં 500 લોટ લીધો છે, 500. એટલે 1.5 કિલો થયો છે. લોટ લીધો છે ને એક વાટકો આપણે રવો નાખશું. એક વાટકો આપણે સૂજી એટલે કે રવાનો લોટ નાખવાનો છે. અને 2 વાટકા આપણે તેલ નાખવાનું છે. એક વાટકી આપણે આખું જીરું અને તીખા લીધા છે, નાખશું અંદર. આપણે મીઠું લીધું છે. અને આપણે મિક્સ કરી નાખવાનું છે. લોટ મિક્સ કરી નાખવાનું છે સારી રીતે. પછી આપણે બાંધવાનું છે આ લોટને. આપણે મેંદાના લોટની ફરસી પૂરી કરવાની છે. લોટ મસ્ત મિક્સ થઈ ગયો છે. હવે આપણે આને બાંધી લઈશું. લોટ બાંધી નાખ્યો છે અને ગુંડા કર્યા છે. હવે આપણે પૂરી વણશું.
ફરસી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. આ પૂરી જીરું અને તીખાવાળી પૂરી બનાવી છે મેં. તો અમારી બની રેડી થઈ ગઈ છે અમારી પૂરી.